નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? કશે કઈ કેડો હાલ આય? આજકાલ બિગ બોસ 19 જે શરૂ છે એનો યાર ફીવર લાગી ગયો છે, એટલા માટે તો મારા તમામ ભાઈઓને અને તમામ મારી બહેનોને, બરાબર, અને તમામ નર્સિંગ એસ્પિરન્ટ્સને જય ભવાના નગરી. તો હવે આજે જે છે એ તારીખ 16/10/2025 મેડિકલ સર્જિકલ નર્સિંગ અને મારો ફેવરેટ સબ્જેક્ટ એનું આપણે ફાસ્ટ રિવિઝન કરવાના છીએ. અને તો હવે આપણે એમાં જોવાનું છે કે કયા કયા પ્રકારના સવાલ જે છે એ અત્યાર સુધીની તમામ એક્ઝામમાં, સેન્ટ્રલમાં, સ્ટેટમાં, પીએસસીમાં બધામાં પૂછાયેલા છે. બોસ, શરૂ કરીએ મેડિકલ સર્જિકલ નર્સિંગ લેક્ચર નંબર 2. બરાબર, તો આપણે જે શરૂ કરીએ. આશા રાખું છું કે તમને બતાતું હશે ને ગઈકાલનો વિડીયો પણ તમે જોયો જ હશે. જો નથી જોયો તો લિંક જે છે એ મૂકેલી છે, બીજા વિડીયોની સાથે જ પહેલા વિડીયોની લિંક મૂકેલી છે, તો એ જોઈ લેજો. તમારા માટે જ છે, મારા માટે નથી. એનીવે સ્ટાર્ટ કરીએ આપણે. પેલા હા હાલે છે, હાલો, બરાબર છે. આ જોવું પડે, ચેક કરવું પડે. ઇલેક્ટ્રોનિક ગેજેટ કહેવાય. એનીવે, who discovered the double helix structure of deoxyribonucleic acid, એટલે કે DNA, એટલે કે DNA ની ડબલ હેલિક્સ રચનાની શોધ કોણે કરી હતી? ડબલ હેલિક્સ રચનાની શોધ કોણે કરી હતી? બરાબર, તો એનો જવાબ છે વોટસન અને ક્રિક. આ DSSB 2019 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બોસ, આગળ વધીએ. વિચ સ્ટ્રક્ચર, સી હવે આમાં છે ને કાઉન્સમાં મૂકતો જ જાઉં છું કે ભાઈ કઈ એક્ઝામમાં ક્યાં પૂછાયેલું છે, એટલે તમને એક ક્લિયર રહે. વિચ સ્ટ્રક્ચર પ્લેઝ ધ બિગેસ્ટ રોલ ઇન સેલ્યુલર ફંક્શન, કોષના કાર્યમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કયા ભાગની છે? તેનો જવાબ હવે ન્યુક્લિયસ, એટલે કે કોષ કર્ણો. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મેં સાથે આપેલા છે કે જેથી કરીને તમને ઇશ્યુ ન આવે. આગળ बढ़ते ચલો. Decrease in the size of a tissue or organ caused by decrease in the number of cells is known as. હવે આને ગુજરાતીમાં જોઈએ કે ભાઈ ગુજરાતીમાં આને શું કહેવાય? કોષોની સંખ્યામાં ઘટાડાને કારણે, સાંભળજો, કોષોની સંખ્યામાં ઘટાડાને કારણે અંગ અથવા પેશીનું કદ ઘટે, અંગ અને પેશીનું કદ ઘટે તો એને શું કહેવાય છે? એને એટ્રોફી કહેવાય. શું કહેવાય? એટ્રોફી. RRB 2015. आगे बढ़ते हैं. Tissues from lactic acid from glucose, થોડુંક ઉપર લઈ લઉં. This phenomena is termed as, ગ્લુકોઝ માંથી લેક્ટિક એસિડ નું નિર્માણ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો બસ આ પ્રક્રિયાને એનારોબિક ગ્લાયકોસિસ, એટલે કે ઓક્સિજન વિના થતી પ્રક્રિયા, અને આ સાફદર્જન એટલે કે SZSJH અને VMMC દિલ્હી 2018 માં પૂછાઈ ગયેલો, કે સેન્ટ્રલમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આ પ્રક્રિયાને શું કહેવાય? એનારોબિક ગ્લાયકોસિસ, એટલે કે ઓક્સિજન વિના થતી પ્રક્રિયા. આગળ વધીએ. These are the basic units or building blocks of living organisms, એટલે કે જીવંત સજીવોનો મૂળભૂત ઘટક કયો છે? એટલે કે સેલ્સ, એટલે કે કોષ. એમ્સ રાયપુર 2019. આગળ વધીએ. The first phase of cell division is, કોષ વિભાજનનો પહેલો તબક્કો કયો છે? તો જવાબ આવે પ્રોફેઝ. ટેલોફેઝ, આવું બધું ભણતા આપણે FY માં, બરાબર છે. તો આ RUHS BSc 2021 માં પૂછાઈ ગયેલો સવાલ છે. આગળ વધીએ. સી આ ગઈકાલે જેટલા ક્વેશ્ચન પૂછ્યા એ પણ સેન્ટ્રલમાં અને સ્ટેટમાં પૂછાઈ ગયેલા છે. અત્યારે જે હું તમને ભણાવું છું એ પણ સ્ટેટ અને સેન્ટ્રલમાં પૂછાઈ ગયેલા છે. તો મહેરબાની કરીને સમજવાનું, જોવાનું, લખવાનું બંને રાખજો. The process by which molecules of a solvent pass through a semi-permeable membrane from a less concentrated to more concentrated solution is called. હવે આપણે જોઈએ આને ગુજરાતીમાં. પાતળી ઝરમર પડદામાંથી અણુઓની ઓછી સાંદ્રતા ધરાવતી દ્રાવણમાંથી વધુ સાંદ્રતા ધરાવતી દ્રાવણમાં જાય, બરાબર છે, તો એ પ્રક્રિયા શું કહેવાય? આને કહેવાય ઓસ્મોસિસ. JSSH અને દિલ્હી 2019. આ પ્રક્રિયાને શું કહેવાય? ઓસ્મોસિસ પ્રક્રિયા કહેવામાં આવે છે. આગે बढ़ते हैं. The type of cell division that occurs in reproductive cell is, પ્રજનન કોષોમાં થતો કોષ વિભાજનનો પ્રકાર કયો છે? ફરીવાર તમને કહું છું, IMP છે, MP એટલે કે મધ્યપ્રદેશ CHO 2020 માં પૂછાય ગયેલો ક્વેશ્ચન છે. The type of cell division that occurs in reproductive cell is, પ્રજનન કોષોમાં થતો કોષ વિભાજનનો પ્રકાર કયો છે? મિયોસિસ. સી અને માયોસિસ પણ કહેવાય ને મિયોસિસ પણ કહેવાય.
અને અમુક લોકો મેયોસિસ પણ કહે છે. ધ મોસ્ટ એબન્ડન્ટ, સી માર્ક માય વર્ડ્સ, હું અંડરલાઈન કરું છું, એબન્ડન્ટ, મોસ્ટ એબન્ડન્ટ ટિશ્યુ ઇન ધ હ્યુમન બોડી, માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું તંતુ કયું છે? બરાબર, ટિશ્યુ કયું છે? કનેક્ટિવ ટિશ્યુ. જીએમસીએચ ચંદીગઢ 2022 માં અને એમ્સ રાયપુર 2017 માં એક સાથે 2 વાર પૂછાઈ ગયેલો છે. ચંદીગઢની એક્ઝામમાં તે અને રાયપુરની એક્ઝામ એટલે કે એમ્સની એક્ઝામમાં. આગળ बढ़ते ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલું છે. વારે વારે એટલા માટે કહું છું કેમ કે ઘણા બધા લોકો જે છે એ ઇંગ્લિશ વાંચીને આમ સ્કીપ કરી દેતા હોય છે. બરાબર છે, અમુક લોકોની વાત છે, બધાની વાત નથી, મારી જેવાની વાત છે. A process by which liquid droplets are ingested by living cells is known as, જીવંત કોષો દ્વારા પ્રવાહી બિંદુઓને ગ્રહણ કરવાની પ્રક્રિયા શું કહેવાય છે? તો એને કહેવાય પિનોસાઇટોસિસ અથવા તો પાઇનોસાઇટોસિસ. BSF 2021 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. A process by which liquid droplets are ingested by living cells is known as pinocytosis. આગળ વધીએ. Which cell organelle is responsible for making proteins? પ્રોટીન બનાવવા માટે જવાબદાર કોષ અંગ કયું છે? ઓર્ગેનેલ એટલે કે રિબોઝોમ્સ. DHS મહારાષ્ટ્ર 2018. રિબોઝોમ્સ. સી હવે કાઉન્સનું હું નહીં બોલું, સમજી લેજો કે ભાઈ ક્યાં કેમાં પૂછાયેલું છે. રિબોઝોમ કહેવામાં આવે છે. 12મો સવાલ, અનકન્ટ્રોલ્ડ પ્રોલિફરેશન ઓફ સેલ્સ ઇઝ નોન એઝ, કોષોના અનિયંત્રિત વધારાને શું કહે છે? હાઇપરપ્લેઝિયા કહેવામાં આવે છે. The pathway through which a cell produces the maximum number of ATP molecule is, કોષ સૌથી વધુ ATP અણુ ઉત્પન્ન કરે તે પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે ગ્લાયકોસિસ કહેવાય છે. શું કહેવાય? ગ્લાયકોસિસ કહેવાય. આગળ વધીએ 14મા સવાલમાં. The cell organelle responsible for the formation of acrosome in sperm is, એટલે કે શુક્રાણુમાં એક્રોઝોમના નિર્માણ માટે કયું કોષ અંગ જવાબદાર છે? તો કે ગોલ્ગી બોડીઝ. ગોલ્ગી બોડીઝ. આગળ, an energy consuming process by which cells absorb molecules by engulfing them is called, માફ કરજો અમુક વર્ડ બોલવામાં તકલીફ પડી શકે છે કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર. આગળ વધીએ. એવી ઉર્જા વાપરતી પ્રક્રિયા જેમાં કોષ અણુઓને અંદર લે છે એને શું કહેવામાં આવે છે? એને કહેવાય એન્ડોસાઇટોસિસ. એન્ડોસાઇટોસિસ. આગળ વધીએ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ concerned with the synthesis of, એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કઈ વસ્તુના નિર્માણ સાથે સંબંધ ધરાવે છે? પ્રોટીન સાથે સંબંધ ધરાવે છે. The normal chromosome complement in males is, પુરુષોમાં સામાન્ય ક્રોમોઝોમની રચના કેવી હોય છે? 46XY અથવા તો 44+XY. અઢારમો સવાલ. The aqueous component of the cell within which organelles are suspended is called, કોષનો પ્રવાહી ભાગ જેમાં વિવિધ અંગો તરતા રહે છે એને શું કહેવામાં આવે છે? એને સાઇટોપ્લાઝમ કહેવાય. શું કહેવાય? સાઇટોપ્લાઝમ. કોષનો પ્રવાહીનો એવો ભાગ કે જેમાં અંગો તરતા રહે એને કહેવાય સાઇટોપ્લાઝમ. 12મા ધોરણથી આ એક સવાલ હાઈલો આવે છે, હજી હાઈલો આવે. 2012માં મેં જોયો તો પહેલી વાર. કોષનું પાવર હાઉસ કોને કહેવાય? તો કે માઇટોકોન્ડ્રિયા. કણાભ સૂત્ર. કયું સૂત્ર? કણાભ સૂત્ર. આગળ વધીએ. The epithelial tissue which lines the urinary bladder is, મૂત્રાશયને આવરતું એપિથેલિયલ ટિશ્યુ કયું છે? તો એનું છે ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ ટિશ્યુ. Which condition is also known as trisomy 21? Trisomy 21 તરીકે ઓળખાતી સ્થિતિ કઈ છે? વેરી મોસ્ટ એમ્બ ડાઉન સિન્ડ્રોમ. કયો સિન્ડ્રોમ? ડાઉન સિન્ડ્રોમ. અપ સિન્ડ્રોમ નહીં. The total genetic material of an organism is known as, જીવના કુલ આનુવંશિક પદાર્થને શું કહે છે? જીવના કુલ આનુવંશિક પદાર્થને શું કહેવામાં આવે છે? એને કહેવાય જીનોમ કહેવાય. શું કહેવાય? જીનોમ કહેવાય.
the structure that stores genetic information is, એટલે કે આનુવંશિક માહિતી સંગ્રહિત કરતું માળખું કયું છે? તો કે ડીએનએ. શું કહેવાય? ડીએનએ. મેલાનોસાઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન, મેલાનોસાઇટ કયા સ્તરમાં જોવા મળે છે? તો કે ભાઈ સ્ટ્રેટમ જર્મિનેટિવ, એટલે કે એપિડર્મિસ નું આંતરિક સ્તર, સ્ટ્રેટમ જર્મિનેટિવમ. બરાબર છે? આ સ્કિનમાં તમારે ડીપમાં મેં હું સમજાવીશ કે ભાઈ એપિડર્મિસ જે છે, બરાબર, આ સ્ટ્રેટમ જર્મિનેટિવમ આખું જે એપિડર્મિસ નું આંતરિક સ્તર છે, બીજા ઘણા બધા કે 4 સ્તર આવે એપિડર્મિસ ની અંદરના લેયર છે, હું સમજાવીશ. આગળ વધીએ. The pigment which is responsible for color is of skin. How easy question. Melanin. આમાં વિચારવાનું જ ન, સીધું લખી જ નાખવાનું મેલેનિન. આગળ વધીએ. From outer side to inner side, which order of layer of epidermis is true? એટલે કે બાહ્યથી આંતરિક દિશામાં, એટલે કે બહારથી અંદરની દિશામાં એપિડર્મિસ નો સ્તરનો યોગ્ય ક્રમ કયો છે? મેં તમને કીધું હતું ને કે એ કેટલા 1 2 3 4 આવ્યા ને સ્તર આવ્યા, એપિડર્મિસ ના સ્તર છે. એપિડર્મિસ 3: કોર્નિયમ, લ્યુસિડમ, ગ્રેન્યુલોઝમ, જર્મિનેટિવમ. કોર્નિયમ, લ્યુસિડમ, ગ્રેન્યુલોઝમ અને જર્મિનેટિવમ. સંસ્કૃત નથી, ઇંગ્લિશ છે, પણ ક્યારેક ક્યારેક સંસ્કૃતના વર્ડ યુઝ કરાય કેમ કે આપણી આ દેવ ભાષા છે. નોર્મલ ફાસ્ટિંગ બ્લડ શુગર લેવલ ઇઝ, સામાન્ય ઉપવાસ બ્લડ શુગર સ્તર કેટલો છે? તો 70 થી 110 mg પર ડેસી લીટર. આ ડીએલ એટલે ડેસી લીટર, બરાબર. ઘણા બધા પૂછાઈ ગયો છે. રાજસ્થાન સીએચઓ, એમ્સ 2020, નોર્સેટ 2022, બરાબર. એટલે આ પૂછાઈ શકે ખરી. સાહેબ નિમહાન્સ જે જગ્યાએ આવે ને એ બહુ વધારે પડતી ઓથેન્ટિક એક્ઝામ છે, બરાબર. જો કે એમ્સ ને આપણી બધી એક્ઝામ પણ બહુ વધારે પડતી ઓથેન્ટિક જ હોય, પણ આ એક इसके लेवल कुछ बहुत अलग ही है. The most rapid absorption of insulin occurs in, insulin નું સૌથી ઝડપી શોષણ કયા ભાગમાં થાય છે? તો કે એબ્ડોમેન માં થાય, એટલે કે પેટના ભાગમાં થાય. Which amino acid is used for the synthesis of thyroid hormones? ચલો આપણે જવાબ જોઈએ. થાઇરોઇડ હોર્મોન ના નિર્માણ માટે કયો અમાઇનો એસિડ ઉપયોગમાં લેવાય છે? તો એનું નામ છે ફિનાઇલ એલેનિન. શું નામ છે? ફિનાઇલ એલેનિન. ફિનાઇલ નથી, ફિનાઇલ નહીં, ફિનાઇલ એલેનિન. Which hormones maintains serum calcium level, એટલે કે serum calcium નું સ્તર જાળવી રાખતું હોર્મોન કયું છે? તો કે ભાઈ બોસ પેરાથાઇરોઇડ હોર્મોન છે. આગળ વધીએ. Which hormone decrease serum calcium level, serum calcium સ્તર ઘટાડતો હોર્મોન કયો છે? તો કે ભાઈ કેલ્સિટોનિન. એમ્સ દિલ્હી 2017 માં પૂછાઈ ગયેલો છે. ફંક્શન ઓફ પીટીએચ હોર્મોન, એટલે કે પીટીએચ હોર્મોન નું મુખ્ય કાર્ય શું છે? તો ભાઈ આપણે એનું ફંક્શન જોવાનું છે. પીટીએચ શું? એટલે to maintain blood calcium level by increasing absorption of calcium from intestine. I again repeat this line. To maintain blood calcium level by increasing absorption of calcium from intestine. એટલે કે આંતરડામાંથી કેલ્શિયમનું શોષણ વધારીને રક્તમાં કેલ્શિયમનું સ્તરને જાળવી રાખવું એ પીટીએચ હોર્મોનનું મુખ્ય કાર્ય છે. આગળ વધીએ. The most important hormone secreted by the pineal gland is, pineal ગ્રંથિમાંથી સ્ત્રાવ થતું સૌથી મહત્વનું હોર્મોન કયું છે? તો કે મેલાટોનિન. આમાં મેલેનિન લખીને ન આવતા, આમાં મેલાટોનિન આવે. અગેન pineal gland માંથી સ્ત્રાવ થતું સૌથી મહત્વનું હોર્મોન કયું છે? એનો જવાબ છે મેલાટોનિન. મેલેટોનિન નહીં, મેલાટોનિન. અને મેલેટોનિન લખતા હોય છે, બોલતા હોય છે, પણ એમાં મેલેનિન મહેરબાની કરીને ન લખતા, એમાં સાઇન ન કરતા, મેલેનિનમાં ટીક નો મારી લાવતા. Which is mainly responsible for a fight or flight reaction, fight or flight reaction. પ્રતિભાવ માટે મુખ્ય જવાબદાર અંગ કયું છે? એડ્રિનલ મેડ્યુલા. કયું છે? એડ્રિનલ મેડ્યુલા. Insulin is produced by which type of cells in the pancreas? એટલે કે અગ્નાશયમાં ઇન્સ્યુલિન કયા પ્રકારના કોષો દ્વારા બને છે? આઇલેટ કોષ, એટલે કે બીટા કોષ કહેવાય એને. બીટા કોષ નહીં, ઇટ્સ અ બીટા કોષ, એટલે કે આઇસલેટ કોષ કહેવાય એને.
શું કહેવાય? આઇસલેટ. આઇસલેટ કોષ કયા પ્રકારના છે? આલ્ફા, બીટા કે ગામા? તો કે બીટા કોષ છે, બીટા સેલ છે. આગળ बढ़ते મિકેનિઝમ ઓફ એક્શન ઓફ ઇન્સ્યુલિન occurs through ઇન્સ્યુલિન ની ક્રિયા કયા પ્રક્રિયા દ્વારા થાય છે? તો કે એક્ટિવેશન ઓફ ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ્સ. કોષની અંદરના એન્ઝાઇમ્સ ને સક્રિય કરીને આ કાર્ય થાય છે. આગળ વધીએ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ એન્ડ મિનરલોકોર્ટિકોઇડ્સ આર સિક્રેટેડ બાય એડ્રિનલ ગ્લેન્ડ. બરાબર. આગળ. which is both an endocrine and exocrine gland. કઈ ગ્રંથિ એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન બંને તરીકે કાર્ય કરે છે? ભાઈ કઈ ગ્રંથિ? તો કે પેન્ક્રિયાઝ નું શુદ્ધ ગુજરાતી છે અગ્ન્યાશય. The primary action of parathyroid hormone is, parathyroid hormone નું મુખ્ય કાર્ય શું છે? To increase the level of calcium in the blood. એટલે કે રક્તમાં કેલ્શિયમનું સ્તરને વધારવું એ પેરાથાઇરોઇડ હોર્મોનનું કામકાજ છે. આગળ. કેમિકલ મેસેન્જર સિન્થેસાઇઝ્ડ આર સિક્રેટેડ બાય એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ આર કેડ. એટલે કે એન્ડોક્રાઇન ગ્રંથિઓ દ્વારા બનેલા અને સ્ત્રાવિત થતા રાસાયણિક દૂતને શું કહેવામાં આવે છે? તો કે હોર્મોન્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હોર્મોન્સ કહેવામાં આવે. આઇસલેટ ઓફ લેંગરહાન્સ આર રીચ ઇન which part of pancreas. એટલે કે પેન્ક્રિયાસના કયા ભાગમાં આઇલેટ ઓફ લેંગરહાન્સ વધુ પ્રમાણમાં હોય છે? તો એનો જવાબ આવે ટેલ, એટલે કે પૂંછડીના ભાગમાં. આગળ વધીએ. ટ્રિપ્સિન એન્ડ કાઇમોટ્રિપ્સિન આર સિક્રેટેડ બાય પેન્ક્રિયાસ. શું આવે? ટ્રિપ્સિન અને કાઇમોટ્રિપ્સિન કઈ ગ્રંથિ સ્ત્રાવ કરે? તો કે પેન્ક્રિયાસ ગ્રંથિ સ્ત્રાવ કરે. આગળ. Fight and flight response in emergency situation is associated with increased activity of. આકસ્મિક પરિસ્થિતિમાં ફાઇટ એન્ડ ફ્લાઇટ પ્રતિભાવ કઈ ગ્રંથિની વધેલી ક્રિયાશીલતાથી જોડાયેલો છે? તેનો જવાબ આવે એડ્રિનલ ગ્લેન્ડ. કઈ ગ્રંથિ? એડ્રિનલ ગ્લેન્ડ. આગળ. એક્શન ઓફ થાઇરોઇડ હોર્મોન શું છે? એટલે કે થાઇરોઇડ હોર્મોનની ક્રિયા શું છે? ઇન્ક્રીઝ બેઝલ મેટાબોલિક રેટ, એટલે કે BMR ને ઇન્ક્રીઝ કરવું. સ્ટિમ્યુલેટ ધ લિપોજિનેસિસ એન્ડ ઇન્ક્રીઝ ધ થર્મોજિનેસિસ. એટલે કે મૂળભૂત ચયાપચય દર BMR ને વધારવાનો છે. ચરબીનું વિઘટન અને સંગ્રહને ઉત્તેજિત કરવું અને શરીરની ગરમીને ઉત્પન્ન કરવી. આ થાઇરોઇડ હોર્મોનનું ક્રિયા છે. બરાબર છે? એક્શન છે થાઇરોઇડ હોર્મોનનું. અગેન રિપીટ. increase basal metabolic rate, IMP, stimulate lipogenesis and increase the thermogenesis. એટલે કે શરીરની ગરમી ઉત્પન્ન કરવી. HbA1c test shows mean glucose level over what period? HbA1c ટેસ્ટ કેટલા સમયગાળા સુધી સરેરાશ સુગર દર્શાવે છે? HbA1c ટેસ્ટ કરીએ, ઘણીવાર ડોક્ટર લખતા હોય RBS, FBS, PP2BS, એક લખે HbA1c. તો ભાઈ એ શું દર્શાવે? એનો કેટલા ગાળાનો સમય, મીન્સ કે એમાં આખું જે ટેસ્ટ કે ભાઈ આ આટલા મહિના સુધીનો છે. બરાબર છે? તેનો સરેરાશ કેટલી દર્શાવે? સરેરાશ. દિવસમાં પૂછે તો 90 લખવાનું, અઠવાડિયામાં પૂછે તો 12 લખવાનું, મહિનો પૂછે તો 3 લખવાનું. આ અગેન રિપીટ. દિવસ 90, અઠવાડિયા પૂછે તો 12 અને મહિના પૂછે તો 3. બહુ ડીપમાં છે, શાંતિથી ડબલ વાર જોજો વિડીયો, 2 વાર વિડીયો જોજો. બરાબર? અને PDF હશે તો PDF પણ જોઈ લેજો અને બને તો એને નોટ્સ કરજો. નોટ્સ કરવાના ચોર ન થતા. Where is oxytocin synthesized and stored? ઓક્સિટોસિન હોર્મોન ક્યાં બને છે અને ક્યાં સંગ્રહિત થાય છે? જવાબ છે synthesized in paraventricular nuclei of hypothalamus and stored in posterior pituitary gland. એટલે કે હાઇપોથેલેમસ ના પેરાવેન્ટ્રિક્યુલર ન્યુક્લિયસમાં બને છે અને પાછળની પિટ્યુટરી ગ્રંથિમાં સંગ્રહિત થાય છે. બરાબર? આગળ વધીએ. 47મો સવાલ. બરાબર?
અને આ એક ફેક્ટ ઉપર આધારિત છે. ફેક્ટ ઉપર આધારિત છે. Oxytocin is sometimes referred as the love hormone because levels of oxytocin increase during hugging and orgasm. ઓક્સિટોસિન ને ક્યારેક લવ હોર્મોન પણ કહેવામાં આવે છે કારણ કે આ હોર્મોનના સ્તરને આલિંગન એટલે કે હગિંગ અને ઓર્ગેઝમ દરમિયાન વધે છે. તો આને કયો હોર્મોન કહેવાય છે? લવ હોર્મોન. આ એનું એક ફેક્ટ છે. 47 માં કોઈ સવાલ નથી, આ એક ફેક્ટ છે. બરાબર છે. ઓક્સિટોસિન ને લવ હોર્મોન કીધો છે. લવ હોર્મોન શું કામ કીધો છે? કેમ કે એનાથી આલિંગનના સ્તરમાં અને ઓર્ગેનિઝમ દરમિયાન વધે છે. બરાબર. Increased level of thyroid stimulating hormone એટલે કે TSH are secreted in hypothyroidism. આ ઈઝી છે, તો બધાને ખબર પડે. Which layer of the adrenal gland secretes glucocorticoids? એડ્રિનલ ગ્રંથિનું કયું સ્તર ગ્લુકોકોર્ટિકોઇડ્સ નો સ્ત્રાવ કરે છે? તો એનો જવાબ છે ઝોના ફેસિક્યુલેટા. ઝોના ફેસિક્યુલેટા. Breakdown of glycogen to glucose is known as. ગ્લાયકોજન ના ગ્લુકોઝ ના વિઘટનને શું કહેવામાં આવે છે? તો ગ્લાયકોજિનેસિસ કહેવાય છે. સોરી, ગ્લાયકોજેનોલિસિસ કહેવાય છે. બરાબર. આ અગેન ગ્લાયકોજન ના ગ્લુકોઝ માં વિઘટનને શું કહેવામાં આવે છે? ગ્લાયકોજિનોલિસિસ. લિસિસ કહેવાય, લિસિસ. જીનેસિસ નહીં, લિસિસ. આગળ, the disease occurring due to thyroid and iodine deficiency is. thyroid અને iodine ની અછતથી કયો રોગ થાય છે? ગોઈટર. બરાબર, ગોઈટર થાય. iodized salt controls which gland of the body? iodized મીઠું શરીરની કઈ ગ્રંથિ પર ડાયરેક્ટલી અસર કરે છે? થાઇરોઇડ ગ્રંથિ પર અસર કરે છે. એટલા માટે આપણે આયોડિન વાળું નમક મીઠું ખાવું જોઈએ. જો નહીં હોય તો ગોઈટર થશે. દૂરદર્શનમાં બહુ સારી એવી એડ આવતી વર્ષ 1996, 97, 98, 2000 લગભગ 7 સુધી, કદાચ હજી પણ કદાચ આવતી હશે. બરાબર. આ મેં જોયેલી એડવર્ટાઇઝ છે. આફ્ટર ઓવરનાઇટ ફાસ્ટિંગ લેવલ ઓફ ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટ્સ ગેટ રિડ્યુસ્ડ ઇન. રાત્રિ દરમિયાન ઉપવાસ પછી ગ્લુકોઝનું ટ્રાન્સપોર્ટરનું સ્તર કઈ કોષોમાં ઘટે છે? તેનો જવાબ છે એડિપોસાઇટ્સ. After overnight fasting, level of glucose transporters get reduced in adipocyte એટલે કે ચરબી કોષોમાં ઘટે. Which hormone is also known as 5-hydroxytryptamine? તેનો જવાબ આવે serotonin અથવા serotonin. The optimal target for patients with diabetes mellitus is maintaining HbA1c at. ડાયાબિટીસ દર્દીઓમાં HbA1c નું આદર્શ લક્ષ્ય કેટલું હોવું જોઈએ? તો કે 67% થી નીચે. સ્ટાફ નર્સિંગ ઓફિસર એમ્સ જોધપુર 2023. વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન. आगे बढ़ते हैं. It is a transparent membrane that focus light entering the eye onto the retina. What is it? આંખમાં પ્રવેશતા પ્રકાશને રેટાઇના પર કેન્દ્રિત કરતું પારદર્શક પડ કયું છે? તો કે કોર્નિયા. કયું છે? કોર્નિયા. આગળ बढ़ो. લીડિંગ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયા ઇઝ. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ કયું છે? કેટરેક્ટ એટલે કે મોતિયાબિંદુ એટલે મોતિયાબિંદ. આગળ, રોડ્સ એન્ડ કોન્સ આર સ્ટ્રક્ચર ઓફ વિચ ઓર્ગન? રોડ અને રોડ નહીં, રોડ્સ એન્ડ કોન્સ કયા અંગના ભાગ છે? તો આઈ, આંખ. The rods and cones of the retinal layer are modified forms of which neurons? આંખના રેટિના સ્તરમાં રહેલા રોડ્સ અને કોન્સ કયા પ્રકારના ન્યુરોનના બદલાયેલા સ્વરૂપો છે? તો એ બાયપોલર ન્યુરોનના બદલાયેલા સ્વરૂપ છે. KPSC 2018. A thin transparent mucous membrane that covers that inner eyelids and anterior surface of the eye is called. પાપણની અંદરની સપાટી અને આંખના આગળના ભાગને આવરતું પાતળું પારદર્શક પડ શું કહેવાય છે? કંજક્ટિવા. એકનો મને મારી ઉપર એક મેસેજ આવ્યો, સાહેબ તમે બહુ શુદ્ધ ગુજરાતી બોલો છો, આનું રાઝ શું છે? મેં કીધું કાંઈ નહીં, દરરોજનું રિયાઝ, કેમ કે હું ગુજરાતી છું. Crossing over of optic nerves
ઇન ધ ક્રેનિયલ કેવિટી ઇઝ કેર્ડ. ક્રેનિયલ ગુહામાં ઓપ્ટિક નર્વ્સનું ક્રોસ થવું શું કહેવાય છે? તો એને કહેવાય ઓપ્ટિક કાઇઝમા પણ કહેવાય અને ચિયાઝમા પણ કહેવાય. બરાબર, કાઇઝમા ઇઝ ઓફિશિયલ વર્ડ, ચિયાઝમા કે જે આપણે લોકો નર્સિંગ સ્ટુડન્ટ નર્સિંગ સ્ટાફે કરી નાખેલો વર્ડ છે. બરાબર, બટ એનો ઓફિશિયલ વર્ડ ઓપ્ટિક કાઇઝમા છે, ઓપ્ટિક ચિયાઝમા નથી. આગળ, while instilling eardrops in adult client the pinia should be pulled. વયસ્ક દર્દીમાં કાનમાં ડ્રોપ નાખતી વખતે પીના કેવી રીતે ખેંચવી? આ F1 માં ગઈકાલે પણ આવી ગયો અને આ રિપીટ આવ્યો છે. બરાબર, એમ્સ દિલ્હી 2017 માં યુપી NHM અને CCRAS માં પણ પૂછાયેલો છે. વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અપવર્ડ કરીને કંઈક બતાડ્યું હતું. અપવર્ડ અને બેકવર્ડ, ઉપરની બાજુ ખેંચવાનું અને પાછળની તરફ ખેંચવાનું છે. બરાબર છે. અને જોજો કોનો કાન હાવ ખેંચી ન નાખતા. બરાબર, નકર પછી કોકની થપાટે પડે. The Adam's apple is formed by which cartilage? Adam's apple કયા કાર્ટિલેજ થી બનેલું છે? થાઇરોઇડ કાર્ટિલેજ થી બનેલું છે અને આ વેરી મોસ્ટ આઈએમપી છે. Which maneuver is used to remove foreign body airway obstruction? શ્વસન માર્ગમાંથી વિદેશી એટલે કે ફોરેન એટલે બહારનો જે કંઈક પદાર્થ ઘૂસી ગયો હોય તે પદ્ધતિને કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે? હેમલિક મેનુવર. શું છે? હેમલિક પદ્ધતિ. રેસ્પિરેટરી રેટ મલ્ટીપ્લાઇડ બાય ટાઇડલ વોલ્યુમ gives. શ્વસન દરને ટાઇડલ વોલ્યુમ સાથે ગુણાકાર કરવાથી શું મળે? તો કે મિનિટ વોલ્યુમ મળે. આ મેં બનાવેલો ક્વેશ્ચન નથી, સેન્ટ્રલ ESIC માં પૂછાયેલો સવાલ છે. માટે કોઈ પણ વસ્તુ નજીવામાં ન લેતા. રેસ્પિરેટરી સેન્ટર ઇઝ સ્ટિમ્યુલેટેડ બાય. શ્વસન કેન્દ્ર કયા તત્વથી ઉત્તેજિત થાય છે? કાર્બન ડાયોક્સાઇડ થી ઉત્તેજિત થાય છે. નોર્મલ રેસ્પિરેટરી રેટ ઇન એડલ્ટ ઇઝ. વયસ્કમાં સામાન્ય શ્વસન દર કેટલો હોય છે? 16 થી 20, એટલે દર મિનિટમાં 16 થી 20 બ્રીથ પર મિનિટ. आगे बढ़ते हैं. टोटल लंग कैपेसिटी इन हेल्दी एडल्ट मेल इज एप्रोक्सीमेटली. स्वस्थ पुरुषમાં કુલ ફેફસા ક્ષમતા આશરે કેટલી હોય છે? 6000 મિલીલીટર. કેટલા લીટર? 6000 મિલીલીટર ટોટલ લંગ કેપેસિટી. ટાઇડલ વોલ્યુમ નથી પૂછ્યું. ટાઇડલ વોલ્યુમ નો જવાબ અલગ આવે. આ ટોટલ લંગ કેપેસિટી ઇન હેલ્ધી મેલ એડલ્ટ ઇન એપ્રોક્સીમેટલી પૂછ્યું છે. લંગ કેપેસિટી પૂછી છે, ટાઇડલ વોલ્યુમ પૂછ્યું નથી. વેસિક્યુલર બ્રીથ સાઉન્ડ્સ આર હર્ડ ઓવર. વેસિક્યુલર શ્વસન અવાજ ક્યાં સંભળાય છે? ફેફસાના મોટા ભાગના ક્ષેત્રમાં, એટલે મોસ્ટ ઓફ ધ લંગ ફિલ્ડ્સ. આપણું જે ફેફસું આવે ને એનો અમુક ક્ષેત્ર આવે એમાં. વેસિક્યુલર બ્રીથ. હવે વેસિક્યુલર બ્રીથ પતી ગયું. હવે આવ્યું બ્રોન્કોવેસ્ક્યુલર બ્રીથ. બ્રોન્કોવેસ્ક્યુલર બ્રીથ સાઉન્ડ્સ આર હર્ડ વેર. આગળના છાતીના ભાગમાં પ્રથમ અને દ્વિતીય પાંજરા વચ્ચે. ઇંગ્લિશમાં જોઈએ, આ બહુ વધારે વધી ગયું. Between the first and second intercostal space on the anterior chest. બરાબર, આગળ વધીએ. બ્રોન્કિયલ બ્રીથ. હવે આવ્યું બ્રોન્કિયલ બ્રીથ. સાઉન્ડ્સ આર હર્ડ ઓવર ધ બોડી ઓફ ધ સ્ટર્નમ. એટલે કે બ્રોન્કિયલ શ્વસન અવાજ ક્યાં સંભળાય છે? તો કે ભાઈ ઓવર ધ બોડી ઓફ ધ સ્ટર્નમ, સ્ટર્નમના ઉપરના ભાગમાં. ટ્રેકિયલ બ્રીથ સાઉન્ડ્સ આર હર્ડ ઓવર. ટ્રેકિયલ અવાજ ક્યાં સંભળાય? ઓવર ધ ટ્રેકિયા, એટલે કે શ્વાસ નળીની ઉપર, એટલે કે ટ્રેકિયા ઉપર સંભળાય. ટ્રેકિયલ બ્રીથ ટ્રેકિયામાં સંભળાય. હવે ચલો સાઉન્ડ પતી ગયા. હવે વધીએ. ઓક્સિજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ આર એક્સચેન્જ ઇન ધ લંગ્સ બાય. ફેફસામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આદાન પ્રદાન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? ડિફ્યુઝન. વિસ્તરણ પ્રક્રિયા છે, વિસ્તરણ પ્રક્રિયા નથી, વિસ્તરણ છે, એટલે કે ડિફ્યુઝન. સર્ફેક્ટન્ટ ઇઝ સિક્રેટેડ બાય વિચ સેલ્સ. સર્ફેક્ટન્ટ કયા કોષ દ્વારા સ્ત્રાવ થાય છે? ક્યુબોઇડલ એપિથેલિયમ, ઘનાકાર ઉપકલા કોષ. ક્યુબોઇડલ એપિથેલિયમ. આગળ વધીએ. A hyaline membrane disease of an infant is due to deficiency of surfactant secreted by which cells. એટલે કે શિશુમાં હાયલાન મેમ્બ્રેન રોગ કયા કોષ દ્વારા સ્ત્રાવ થતો સર્ફેક્ટન્ટની અછતને કારણે થાય છે? સોરી, ન્યુમોસાઇટ્સ ટાઈપ 2,
એટલે કે ટાઈપ 2 ના ન્યુમોસાઇટ્સ કોષો દ્વારા. આગળ, ધ સાઇઝ ઓફ રેસ્પિરેબલ ડસ્ટ પાર્ટિકલ ઇઝ, એટલે શ્વસન માટે યોગ્ય ધૂળના કણોનું કદ કેટલું છે? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, ફરીવાર વાંચું છું. ધ સાઇઝ ઓફ રેસ્પિરેબલ ડસ્ટ પાર્ટિકલ એટલે કે શ્વસન માટે યોગ્ય ધૂળ કણોનું કદ કેટલું છે? યોગ્ય ધૂળ કણ 10 માઇક્રોન. 10 માઇક્રોન. એપિગ્લોટિસ એટલે કે ઘાટી ઢાંકણ. એપિગ્લોટિસ ઇઝ ઓલ્સો નોન એઝ લીડ કાર્ટિલેજ. લીડ કાર્ટિલેજ. એપિગ્લોટિસ કોને કહેવાય? ખ્યાલ છે ને? આ લટકતું એને જ કહેવાય ને એપિગ્લોટિસ. લખજો, કોમેન્ટમાં લખજો કે એપિગ્લોટિસ ક્યાં આવે ને કઈ રીતનું આપણે માનતા હતા અત્યાર સુધી. લખજો કોમેન્ટમાં. એપિગ્લોટિસ કોને કહેવાય? યુવ્યુલા કોને કહેવાય? બરાબર છે, લખજો એમાં. અને ત્રીજા નંબરે ટોન્સિલ કોને કહેવાય? આ ત્રણ વસ્તુ. આઈ અગેન રિપીટ, એપિગ્લોટિસ, સેકન્ડ થિંગ યુવ્યુલા, અને ત્રીજા નંબરે ટોન્સિલ. બરાબર, આ ત્રણ વસ્તુ ક્યાં આવેલી હોય છે અને એને આપણે અત્યાર સુધી મિક્સમાં કઈ રીતે સમજતા હતા એ મને કોમેન્ટમાં નાખજો. કેમ કે ઘણું બધું એમાં કહેવાય ને આમ મિશ્રતા છે, સામ્યતા નથી. Which substance is known as the respiratory pigment? શ્વસન રંગદ્રવ્ય તરીકે કયો પદાર્થ ઓળખાય છે? હિમોગ્લોબિન. રંજક દ્રવ્ય નથી પૂછો, શ્વસક દ્રવ્ય પૂછો છે. શ્વસન રંગદ્રવ્ય. Kupffer cell, not a Kupffer cell. Kupffer cells are present in which organ and what is their function? Kupffer cell કયા અંગમાં છે અને તેમનું કાર્ય શું છે? તો કે લીવર માં છે. અને હવે એનું ફંક્શન શું છે? ક્યાં આવેલું? તો લીવર માં આવેલું છે. હવે એનું ફંક્શન શું છે? ફેગોસાઇટોસિસ એટલે કે જીવાણુઓનો સર્વનાશ કરવો, સત્યાનાશ નહીં. Linear growing of mite at finger webs, wrist, elbows, ankle and penis is seen in which condition? આંગળીઓની વચ્ચે કાળા એટલે મીન્સ કે કાંડામાં, ખભા, પગના કાંકડામાં અને પેનિસ પર માઇટ દ્વારા, તેના દ્વારા માઇટ દ્વારા ખોદાયેલા લાઈન જેવી ચામડીના લેશનો કયા રોગમાં જોવા મળે છે? I again repeat in English. Linear growing of a mite at finger webs, wrist, elbows, ankle and penis is seen in which condition? Scabies. શું આવે? Scabies. ખુજલી. A woman with infertility receives ovary transplantation from her identical twin sister. What type of graft is it? એક સ્ત્રી તેના એક સરખા જમણા જોડિયા બહેન પાસેથી ઓવરી ટ્રાન્સપ્લાન્ટ મળે છે. આ કયા પ્રકારનું ગ્રાફ્ટ છે? એલોગ્રાફ્ટ છે. કયો ગ્રાફ્ટ કહેવાય? એલોગ્રાફ્ટ. બહુ સમજવો જેવો સવાલ છે. ફરીવાર, એક સ્ત્રીને એટલે કે માની લો એક છોકરી છે, તેને એક સરખા જમણી જોડિયા બહેન છે કે એની ટ્વિન સિસ્ટર, એની પાસેથી ઓવરીનું ટ્રાન્સપ્લાન્ટ મળે છે. એટલે કે એક ઓવરી એની સગી બેને એટલે કે એની સગી ટ્વિન બેને એને આપી દીધી. તો આ પ્રકારનો ગ્રાફ્ટ કયો ગ્રાફ્ટ કહેવાય? તો કે એલોગ્રાફ્ટ કહેવાય. બરાબર, એલોગ્રાફ્ટ. હેટેરોગ્રાફ્ટ નહીં, એલોગ્રાફ્ટ. Which vitamin is most likely to be deficient in full thickness burn injury? પૂર્ણ સ્તર બર્ન ઈજા પછી એટલે કે ઇન્જરી પછી કયા વિટામિનની અછત થવાની શક્યતા છે? બરાબર, કયું આવશે? વિટામિન ડી. વિટામિન ડી આવે. બરાબર. Frostbite occurs when a body part or skin is exposed to. Frostbite થાય ત્યારે જ્યારે શરીરનો ભાગ કયા તાપમાનમાં આવે છે? કયા તાપમાનમાં આવે? તો કે ફ્રીઝિંગ કોલ્ડ ટેમ્પરેચર, બરફ જેવા ઠંડા તાપમાનમાં આવી જાય. આગળ વધીએ. Silvery scaly plaques that are mildly itchy on knees and elbows are known as. ઘૂંટણ અને ખભા પર હળવી ખંજવાળ વાળા ચાંદી જેવા પડ ધરાવતા ઘાવ કયા રોગમાં જોવા મળે છે? તો કે સોરિયાસિસમાં જોવા મળે છે. આગળ વધીએ. Twitching of facial muscles and spasm of arm muscles are seen in which condition? મુખના સ્નાયુઓના અને હાથના સ્નાયુઓના આકર્ષણ કયા રંગમાં જોવા મળે છે? ટીટેની. ટીટેની, ટેટની, ટીટેનસ, ધનુર.
carpal spasm when upper arm is compressed to cause ischemia to the distal nerves is known as ઉપરના હાથને દબાવીને નસોમાં ઇસ્કેમિયા સર્જાતા હાથની સ્નાયુઓમાં આવતો આકર્ષણ કયા લક્ષણ તરીકે ઓળખાય છે? તો એને કહેવાય ટ્રુઝો સાઇન અથવા તો ટ્રાઉઝી સાઇન ના આવે આમાં, એટલે એ મહેરબાની રાખજો. ઇટ્સ નોટ અ ટ્રાઉઝી સાઇન, ઇઝ અ ટ્રુઝો સાઇન. ટ્રુઝો અથવા તો ટ્રુઝો સાઇન. ના સમજાય બે વાર મને ફોન કરીને પૂછજો, નંબર એ આપેલો છે બરાબર, આઈજીમાં છે અને આ તમને અંદર મેન્શન પણ કરેલો છે. આગળ વધીએ. ટિટેની કેન બી પ્રોડ્યુસ્ડ બાય વિચ ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ? ટિટેની કયા ઇલેક્ટ્રોલાઇટને અસંતુલનને કારણે થાય છે? બરાબર છે, હાઇપોકેલ્શિયમિયાના અસંતુલિત થવાના કારણે થાય છે. which part of the brain controls eating behavior? ભૂખ અને ખાવાની વર્તણૂક કયા મગજના ભાગ દ્વારા નિયંત્રિત થાય છે? હાઇપોથેલેમસ દ્વારા નિયંત્રિત થાય છે. હજી મને કહેજો, ભૂખ ખાવાની વર્તણૂક મગજના કયા ભાગ દ્વારા થાય છે? તો કે હાઇપોથેલેમસ. શરીરનું જે આપણું ટેમ્પરેચર જે છે, ટેમ્પરેચર બરાબર છે, ઈ શેના દ્વારા થાય? તો ઈ પણ હાઇપોથેલેમસ ગ્લેન્ડ દ્વારા જ થાય. ટેમ્પરેચર આપણું જે કંટ્રોલ થાય ને એ પણ હાઇપોથેલેમસ દ્વારા થાય. બરાબર. હાઇપોથાઇરોઇડિઝમ ઇન એડલ્ટ ઇઝ કેલ્ડ. વયસ્કમાં થાઇરોઇડની હોર્મોનની અછતને શું કહેવામાં આવે છે? અને મિક્ઝેડીમાં કહેવાય. શું કહેવાય? મિક્ઝેડીમાં. બરાબર, મિક્ઝોડેમાં કહેવાય, મિક્ઝીડીમાં કહેવાય. બરાબર, આપણે જે બોલતા હોઈએ. ડાયાબિટીસ ઇન્સિપિડસ ઇઝ કોઝડ બાય ડેફિશિયન્સી ઓફ વિચ હોર્મોન? ડાયાબિટીસ ઇન્સિપિડસ કયા હોર્મોનની અછતના કારણે થાય છે? તો કે એન્ટી ડાયુરેટિક હોર્મોનના કારણે ડાયાબિટીસ ઇન્સિપિડસ જોવા મળે છે. ADH. Deficiency of thyroxine in adults leads to which condition? વયસ્કોમાં થાઇરોક્સિનની અછત કયા રોગનું કારણ બને છે? તો કે મિક્ઝેડીમાનું કારણ બને છે. Ketone bodies are synthesized from which compound? Ketone bodies કયા સંયોજનમાંથી બને છે? કયા સંયોજનમાંથી? એસિટાઇલ કોએન્ઝાઇમ A. એસિટાઇલ કોએન્ઝાઇમ A. In diabetic patients, the site for insulin injection should be rotated, maintaining a minimum distance of. ડાયાબિટીસ દર્દીમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શનનું સ્થાન ફેરવતી વખતે ઓછામાં ઓછું કેટલું અંતર રાખવું જોઈએ? 2 ઇંચ જેટલું અંતર રાખવું જોઈએ. બરાબર, એકની એકની બરાબર દીધા નહીં કરવાનું, અહીંયા 2 ઇંચનું અંતર રાખવાનું. ભાઈ, accidental removal of parathyroid gland during thyroidectomy cause. થાઇરોઇડેક્ટોમી દરમિયાન પેરાથાઇરોઇડની ગ્રંથિ ભૂલથી એટલે કે એક્સિડન્ટલી દૂર થઈ જાય તો શું થાય છે? તો ટિટેની સર્જાવાના ચાન્સીસ છે. આ બધા સવાલો અગાઉની સેન્ટ્રલ સ્ટેટમાં પૂછાઈ ગયેલા છે. which electrolyte imbalance is seen in Addison's disease? એડિશન રોગમાં કયા ઇલેક્ટ્રોલાઇટનું અસંતુલન જોવા મળે છે? સોડિયમની અછત જોવા મળે છે. કોની અછત જોવા મળે? સોડિયમની અછત. What are the cardinal signs of diabetes mellitus? ડાયાબિટીસ mellitus ના મુખ્ય લક્ષણો કેટલા છે? કયા છે? પોલીયુરિયા, પોલીડિપ્સિયા અને પોલીફેઝિયા. બરાબર છે? પોલીયુરિયા, પોલીડિપ્સિયા, પોલીફેઝિયા. એટલે કે અતિમૂત્ર, અતિ તરસ, અતિ ભૂખ. તરસ, ભૂખ અને મૂત્રનું પ્રમાણ અતિ થઈ જાય. બરાબર. નોર્મલ ફાસ્ટિંગ બ્લડ શુગર લેવલ ઇઝ FBS 70 થી 110 mg/dl. પ્રી ડાયાબિટીકમાં કેટલું હોય? તો કે 110 થી 125. 125 થી વધારેમાં કેટલું હોય? તો એને ડાયાબિટીસ મેલાઇટસ કહેવામાં આવે છે. 70 થી 110 સામાન્ય કહેવાય. 110 થી 125 પૂર્વ ડાયાબિટીસ એટલે કે ડાયાબિટીસ થવાની સંભાવના, અને 125 કરતા વધી જાય તો એને કહેવાય ડાયાબિટીસ મેલાઇટસ. DM, નોટ ડાયરેક્ટ મેસેજ. ડાયાબિટીસ મેલાઇટસ. Insulin is a polypeptide hormone consisting of how many amino acid? ઇન્સ્યુલિન એક પોલીપેપ્ટાઇડ હોર્મોન છે જેમાં આશરે કેટલા એમિનો એસિડ છે? 51 અમાઇનો એસિડ છે. ગઈકાલે પણ આવી ગયું, આજે પણ છે સેમ. 99. After retinal detachment surgery, heavy activities should be
અવોઇડેડ ફોર હાઉ મેની વીક? રેટિનલ ડિટેચમેન્ટ પછી, સર્જરી પછી ભારે શારીરિક પ્રવૃત્તિ કેટલા અઠવાડિયા સુધી ટાળવાની છે? 2 અઠવાડિયા સુધી આપણે એક્ટિવિટી ટાળવાની છે ભારે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ટ્રેકોમા ઇઝ અ ડિઝીઝ રિલેટેડ ટુ વિચ ઓર્ગન? ટ્રેકોમા કયા અંગ સાથે સંબંધિત છે? આંખ સાથે સંબંધિત છે. ગઈકાલે જે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ આપ્યું હતું એમાં પણ હજી કન્ટિન્યુ રહેશે. આજે એમએસએન જે આપ્યું છે બરાબર, એમાં પણ હજી કન્ટિન્યુ રહેશે. દરરોજ ડેઈલી હવેથી નવો સબ્જેક્ટ ડેઈલી હશે. એકને એક કન્ટિન્યુ નથી રાખવાના, ડેઈલી દરરોજ બધી વસ્તુ લેવાના છે. માટે મહેરબાની કરીને લખતા જજો, ના સમજાય ને પૂછતા જજો. હજી ઘણા લોકોને એવું હોય કે ભાઈ એક્ઝામ આવવામાં તો હજી વાર છે, બોસ નહીં થાય. લખી રાખજો, નહીં પૂરું કરી શકો. જે ડેઈલી વાંચે છે, ડેઈલી કરે છે એનો કઈ વાંધો જ નથી. બરાબર છે? જે લોકો નથી વાંચતા એની માટે વિડીયો છે. પ્લીઝ મહેરબાની કરીને ડેઈલીનું ડેઈલી કરવાનું રાખો. તો આભાર. જય ભાવના નગરી. આવતીકાલે મળીએ. ગુડ નાઇટ.